જય જય સ્વામી સમર્થ. આપણે શ્રી અક્કલકોટના સ્વામી સમર્થ અને તેમનો શિષ્ય પરિવાર એ વિશે પ્રવચન શૃંખલામાં શ્રવણ કરી રહ્યા છે. તો એ અંતર્ગત શ્રી રામાનંદ બીડકર મહારાજ, જેઓ અક્કલકોટ સ્વામીના શિષ્ય હતા, તેમના જીવનના વિવિધ પાસાઓને આપણે શ્રવણ કરી રહ્યા છે. તો આ પ્રવચનમાં રામાનંદ બીડકર મહારાજ ગ્વાલિયર શહેરમાં, આપણે ગત પ્રવચનમાં જોયું કે બીડકર મહારાજ ઉપર લક્ષ્મી દેવીનો વરદ હસ્ત હતો અને તેઓ વડોદરા પણ જઈ આવ્યા અને ગાયકવાડ સરકાર તરફથી તેઓ બક્ષિસ અને સન્માન લઈ આવ્યા. એના પછી ગ્વાલિયર શહેરમાં જઈને શું કર્યું એ આપણે શ્રવણ કરીશું. રામચંદ્ર બીડકર વડોદરાથી સીધા ગ્વાલિયરમાં આવ્યા છે અને તેમની સાથે 7 પોટલા સુગંધી દ્રવ્યોના હતા. બધો જ માલ ગામમાં લઈ જઈએ અને માલ વેચાયા વગર પાછો આવે તો જકાત ફોગટની જાય. આથી એક જ પેટીની જકાત ભરીને ગ્વાલિયર નગરમાં તેઓ લઈ જવા માટે પરવાનગી તેમને લીધી છે અને બાકીના પોટલા નગર બહાર જ રાખવા એમ તેમને નક્કી કર્યું છે, તો જેથી તેના ઉપર જકાત ભરવી ન પડે. તો આ વ્યવસ્થા માટે જકાત કારકુને ઉપરી અધિકારીની પરવાનગી લઈ આવવા માટે જણાવ્યું. તો રામચંદ્ર મુખ્ય ઓફિસમાં ગયા અને અડધો પોણો કલાક ઉભા રહ્યા, પરંતુ તેમની વાત સાંભળવા કોઈ તૈયાર ન હતું. આથી રામચંદ્ર મુખ્ય અધિકારી સાંભળે તેમ મોટા અવાજે બોલ્યા છે કે આ તો મરાઠી રાજ્ય પ્રમાણેની જ અહીંની વ્યવસ્થા છે. આથી મુખ્ય અધિકારીને મનમાં લાગી આવ્યું અને તેમણે એક એક પોટલું લઈ જઈ એટલી જકાત વસૂલવાનું નક્કી કર્યું છે. તો રામચંદ્ર ગ્વાલિયરમાં 1-1.5 માસ સુધી રોકાયા, પરંતુ સરકાર સાથે કોઈ મુલાકાત ન થઈ. આથી તેમણે સરકારવાળા સામેના મેદાનમાં અતિ સુગંધી અગરબત્તીઓનો ઢગલો સળગાવી દીધો અને સર્વત્ર એટલે કે સમગ્ર નગરમાં સુગંધ ફેલાઈ ગઈ. તો સરકારવાળામાં પણ સુગંધ પ્રસરી ગઈ અને તેની તપાસ કરવામાં આવી કે આવી અતિ કિંમતી એ સોડમ ક્યાંથી આવે છે અને કોણે સળગાવી છે. તો કોઈએ બદમાશી પૂર્વક બીજાનો માલ તો સળગાવ્યો નથી ને. અને રામચંદ્રે જણાવ્યું કે તેઓ પોતાનો જ માલ સળગાવી સુગંધ પ્રસરાવે છે, બીજાનું નુકસાન કરતા નથી. જે પોતાનો ખર્ચ કરી વાતાવરણમાં સુવાસ ફેલાવે છે તેને રાજવાડામાં બોલાવવામાં આવ્યા છે. દરેક કૃતિ રામચંદ્ર બીડકર મહારાજની આ રીતથી અલગ હતી. લોકો પૈસા આપીને સુગંધી દ્રવ્યો વેચે, જ્યારે આ પૈસા લીધા વગર જ સમગ્ર નગરમાં સુગંધ ફેલાવે, આવા તેમના કર્મો હતા. દરબારમાં જઈને રામચંદ્રે અદબથી મુજરો કર્યો છે અને સરકારે તેમની પૂછપરછ કરી છે. તેમણે જણાવ્યું કે તેઓ બીજના રહેવાસી અને સરકારના વંશ પરંપરાગત નોકર છે. એક સનદના નિકાલ માટે ગ્વાલિયરમાં આવ્યા છીએ. અમારા માલિક માટે આ માલ ન્યોછાવર કર્યો છે. સરકારે જણાવ્યું કે તમારી અરજીનો નિકાલ આવે ત્યાં સુધી પ્રથમ વર્ગના રાજ્યના અતિથિ તરીકે
તમે અહીંયા રહી શકો છો અને દરબારમાંથી તમને સીધું પણ મળશે. રોજ સરકારી કચેરીમાં હાજર રહેવું. ત્યારે રામચંદ્રે જણાવ્યું કે વેપાર નિમિત્તે મારે રોજ ફરવું પડે છે, આથી કચેરીએ રોજ કેમ કરીને અવાય? આથી તેમને કહેવામાં આવ્યું કે તમારો માલ યોગ્ય નફા સાથે સરકાર વેચાતો લેશે. અને રામચંદ્ર બીડકર 2 મહિના સુધી ગ્વાલિયરમાં રાજ્યના અતિથિ તરીકે રહ્યા છે. રામચંદ્રને જણાવવામાં આવ્યું કે એક ચંદ્રક નો હોદ્દો તેમને મળી શકે છે અને તહેસીલદાર એટલે કે મામલતદાર તરીકેની જગ્યા સ્વીકાર્ય હશે તો મળશે. તો રામચંદ્ર બીડકરે તે હોદ્દાનો અસ્વીકાર કર્યો અને છેવટે સરકાર તરફથી તેમને 5,000 રૂપિયા રોકડા, 1,000 અલંકાર, પાઘડી અને શાલ બક્ષિસ તરીકે મળ્યા છે. એક અજાણ્યા માણસને મળતું સન્માન કેટલાક વિઘ્ન સંતોષી લોકોને ના ગમ્યું અને તેમણે રામચંદ્રને ઘેર જમવા માટે બોલાવ્યા છે અને અફીણયુક્ત ખોરાક તેમને મોટા પ્રમાણમાં આપ્યો છે. તેમાં બીજા પણ કેફી પદાર્થો નાખવામાં આવ્યા હતા. તો કેફી પદાર્થોની તેમના પર અસર થવા લાગે છે. તો રામચંદ્ર લક્ષ્મીગંજથી ગોરખી સુધી જેમ તેમ આવ્યા. ત્યાં તેમને ચક્કર આવ્યા તો પણ તેઓ સંભાળપૂર્વક ચાવડી બજાર સુધી આવી પહોંચ્યા છે અને ત્યાંથી આગળ જવું તેમના માટે અશક્ય હતું. તો તે જ સમય દરમિયાન એક વારાંગનાને દયા આવી અને તે રામચંદ્રને તેના ઘેર લઈ આવી. 24 કલાક સુધી તેઓ બેભાન જ રહ્યા. તો આ હકીકત તે વિઘ્ન સંતોષી લોકોએ સરકાર સુધી પહોંચાડી અને તેની તપાસ કરીને સરકારે તેમને કડક શબ્દોમાં પૂછ્યું કે બ્રાહ્મણ થઈને તમે કેફી પદાર્થો સેવન કરો છો? તો રામચંદ્રે તેમને વિનય સાથે જણાવ્યું કે આપની રાજધાનીમાં અમને વિષ પ્રયોગ થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે. એ તો સારું થયું કે ઈશ્વરે અમને બચાવ્યા. તો આવા સમાચાર તમારી પાસે આવે એટલે દગો અને વિશ્વાસઘાતને સત્યનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કહેવાય. તો સરકારને સત્ય હકીકત જણાતા રામચંદ્રનું સરકાર તરફથી ફરી બહુમાન કરવામાં આવ્યું અને તેઓ કેફી પદાર્થોમાં નિર્દોષ હતા તે સિદ્ધ થયું છે. તો રામચંદ્ર તેમની ઉપવર કન્યા માટે યોગ્ય મૂર્તિયાની શોધ ગ્વાલિયરમાં કરતા હતા. તો અહીં સરકાર તરફથી યોગ્ય હોદ્દો તેમની પાસે ન હતો. આથી સામે પક્ષે પણ તેઓ મૂર્તિઓ મળતો ન હતો. આથી રામચંદ્રે તેમની દીકરી ગ્વાલિયરમાં ન પરણાવતા ખાનદેશના રાવેરના દેશમુખ રાજે રઘુનાથરાવ જયકૃષ્ણરાવ દેશમુખ સાથે પરણાવી છે. તો આપણે રામચંદ્ર બીડકર મહારાજ ગ્વાલિયર શહેરમાં આવ્યા અને શું થયું તે આપણે જોયું. હવે તેઓ જયપુર, સાતારા અને અક્કલકોટમાં આવ્યા તે આપણે શ્રવણ કરીશું. તો મહારાજ ફરતા ફરતા એક વખત જયપુર આવ્યા અને અહીં તેમણે સરકાર સાથે મુલાકાત કરી છે. તો સરકારે તેમની સામાન્ય પૂછપરછ કરી. તો મહારાજે તેમની ઓળખાણ પેટિયા બ્રાહ્મણ તરીકેની આપી. તો સરકારે તેમને રોજના 2 રૂપિયાનું સીધું મળે તેવી દરબારી વ્યવસ્થા કરી છે. તો તેઓ 2 મહિના જયપુરમાં રહ્યા છે અને પાછા જતી વખતે તેમણે સરકારની પરવાનગી માંગી છે. ત્યારે સરકારે તેમને પેટિયા બ્રાહ્મણ એટલે શું તેમ પૂછ્યું છે. તો રામચંદ્રે પેટિયા એટલે
પેટ માટે ભ્રમણ કરનાર બ્રાહ્મણ તેમ જણાવ્યું. તો આવો અર્થ જાણી સર્વ દરબારીઓમાં હાસ્ય ફેલાયું અને સરકારે તેમનું બહુમાન કરી શાલ, પાઘડી અને વાટ ખર્ચી આપીને તેમને વિદાય કર્યા છે. તો રામચંદ્ર એક વખત સાતારામાં ગયા છે અને ત્યાં તેઓ મહારાણીને મળ્યા અને તેમને નજરાણું પણ અર્પણ કર્યું છે. તો મહારાણીએ તેમની પૂછપરછ કરી તો મહારાજે જણાવ્યું કે તેઓ પેશવાના સરદાર ઘરાણાના બ્રાહ્મણ છે અને સુગંધી દ્રવ્યોનો વેપાર કરે છે. તો મહારાણીએ પ્રશ્ન કર્યો કે બ્રાહ્મણથી સુગંધી દ્રવ્યોનો વેપાર કરી શકાય ખરો? તો રામચંદ્રે જણાવ્યું કે જ્યારથી અમારા હાથથી તલવાર જતી રહી છે ત્યારથી હાથમાં આ બધી બાટલીઓ એટલે કે અત્તર અને સુગંધી દ્રવ્યોની અને ટીનના ડબ્બા આવ્યા છે. તો મહારાણીએ મહારાજને પાઘડી શાલ આપીને સન્માન કર્યું અને તેમની પાસેથી પુષ્કળ માલ સુગંધી દ્રવ્યોનો ખરીદ્યો છે. મહારાજ જયારે અક્કલકોટ ગયા ત્યારે રાજ દરબારમાં તેમનું સન્માન થયું અને ઘણો માલ ત્યાં વેચાયો. તો એ ઈસવીસન 1874 સાલ હતી અને મહા મહિનાની એ પૂર્ણિમા હતી. એના પછી જંજીરામાં રામચંદ્ર બિડકર મહારાજ ગયા, તેના વિશે આપણે શ્રવણ કરીશું. રામચંદ્ર બિડકર જંજીરામાં. તો મહારાજ ફરતા ફરતા જંજીરામાં આવ્યા છે અને તે મહિનો માગસર મહિનો હતો. અહીં માગસરની પૂનમે 5 પીરનો ઉત્સવ ઉજવાય છે અને ત્યાં એવી આખ્યાયિકા છે કે ત્યાંની રાજધાનીમાં કોઈએ ચોરી કરી હોય તો ચોરના પગમાં બેડી પહેરાવવામાં આવતી અને ચોરને 5 પ્રદક્ષિણા ફરવા માટે કહેવાતું હતું. જો બેડી પગમાં ઊંચે ચઢે અને નસ દબાય તો ચોરે ચોરી કરી છે એમ સિદ્ધ થતું. આ વાતની સત્યતા ચકાસવા રામચંદ્ર ત્યાં ગયા હતા અને સાથે અગરબત્તી અને અત્તર ઇત્યાદિ વેચાણ માટે પણ સાથે લીધું હતું. તો પૂર્વે આખ્યાયિકા પ્રમાણે બનતું અને તેથી 5 પીરની પ્રસિદ્ધિ ખૂબ થઈ હતી તેમ મહારાજે જાણ્યું. હજુ પણ ત્યાં મોટી યાત્રા ભરાય છે. તો જંજીરામાં બયોબાઈ નામની એક મહિલા સંતના દર્શન કરવા રામચંદ્ર ગયા છે. તે સ્ત્રી સંતનો મુખ્ય ચમત્કાર એટલે ખાલી વાસણમાંથી હળદર કાઢવી તે હતો. તે હળદર બધાને તે પ્રસાદ તરીકે વહેંચતી હતી. તો તે સ્ત્રી સંત પોતાના પાલવમાંથી સાકર પણ કાઢતી હતી. તે સ્ત્રીએ મહારાજને પાસે જેટલી સાકર પાલવમાંથી કાઢી અને રામચંદ્રને આપતા કહ્યું કે તમારું કામ થઈ ગયું છે. વિવિધ સ્થળોએ જુદા જુદા શહેરોમાં ફરતા રામચંદ્રના સંપર્કમાં અનેક શ્રીમંત સરદાર દરબારીઓ અને સાથે ઉઠ બેસ હોવાથી રામચંદ્રને પણ કેટલાક વ્યસનો ચોંટ્યા. તો રામચંદ્ર બિડકર એશ આરામી અને વિલાસી થઈ ગયા. આથી તેમનો વેપાર બંધ થયો અને આર્થિક સ્થિતિ પણ નબળી પડી છે. સમાજમાં તેમની માનહાનિ થવા લાગી. હવે તેઓ વધુ પૈસા મેળવવા કિન્યા દ્વારા સાધુ, બેરાગી, ફકીર, અવલિયા ની કૃપા સંપાદન કરવા માટે દ્રઢ નિશ્ચયી થયા છે. તો જે કિન્યા વિદ્યા છે તો તેમાંથી સુવર્ણ બનાવવાની એ શક્તિ પ્રાપ્ત થતી હોય છે અને એ અમુક જ સાધુ સંત કે અવલિયા પાસે આ વિદ્યા હોય છે. તો આ વિદ્યાની શોધમાં આ રામચંદ્ર બિડકર એ તપાસ કરવા લાગ્યા છે અને પછી તેમણે એ વિદ્યા આત્મસાત કરી કે નહીં એ હવે આપણે આવતા પ્રવચનમાં
શ્રવણ કરીશું. જય જય સ્વામી સમર્થ.